સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। રાજ્યમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને સુરેન્દ્રનગર છે। પાટણ, મોરબી, રાજકોટ, બોટાદ, ગાંધીનગર, ખેડા અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ છે। અમદાવાદ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ છે। પોર્ટ પર LC3 સિગ્નલ જાહેર છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના અપાઈ છે। પાવાગઢ મંદિરમાં રોપવે તૂટતા 6 ના મોત। પાવાગઢ ખાતે મંદિરના બાંધકામ માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપવે તૂટી પડ્યો છે। આ રોપવે મુખ્યત્વે મંદિરના નિર્માણ કાર્ય માટે સામાન અને મટીરીયલ ઉપર પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતો। આ દુર્ઘટનામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે। પ્રાથમિક તપાસમાં સામાન લઈ જતા સમયે ટેકનિકલ ખામી સર્જાઈ હોવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ? રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ તાપીના ડોલવણમાં 6.3 ઇંચ, બારડોલીમાં 5.31 ઇંચ, વાલોદમાં 4.84 ઇંચ, લુણાવાડામાં 4.45 ઇંચ, ધનસુરામાં 4.37 ઇંચ, ગંડેવીમાં 4 ઇંચ, સોનગઢમાં 4 ઇંચ, કામરેજમાં 3.7 ઇંચ, પલસાણામાં 3.62 ઇંચ, ઉમરપાડામાં 3.5 ઇંચ, કડાણામાં 3.5 ઇંચ, વ્યારા અને નડિયાદમાં 3.5 ઇંચ, સુરત અને નવસારીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો। ટેરિફ હટાવવા અમેરિકાએ 3 શરતો મૂકી। યુએસ ઉદ્યોગ સચિવ હોવર્ડ લુટનીકે બ્લૂમબર્ગ ટીવી સાથેની વાતચીતમાં ભારતને 25% વધારાના ટેરિફમાંથી છૂટ આપવા 3 શરતો મૂકી। તેમણે કહ્યું કે ભારતે રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે, બ્રિક્સમાંથી અલગ થવું પડશે અને અમેરિકાને ટેકો આપવો પડશે। ભારત રશિયા અને ચીન વચ્ચે સેતુ બનવું ઈચ્છે તો બને, પણ યુએસને કે ડોલરને ટેકો આપે। ઉપરાંત આશા વ્યક્ત કરી કે ટૂંક સમયમાં અમેરિકા અને ભારત વચ્ચે વેપાર કરાર માટે વાટાઘાટો થશે। ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય। ગુજરાતમાં હાલ 4 વરસાદી સિસ્ટમ સક્રિય છે। રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન પસાર થતા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગે આગાહી આપી છે કે આ સિસ્ટમોના પ્રભાવથી અનેક વિસ્તારોમાં મકાન, માર્ગ અને ખેતી પર અસર થવાની શક્યતા છે। માછીમારોને દરિયા પર ન જવાની સલાહ આપવામાં આવી છે। હવામાન વિભાગ સતત મોન્સૂનની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। મોદી સાથેના સંબંધો સારા જ છે। એક પત્રકારે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પૂછ્યું કે ચીન સામે ભારત ગુમાવવા માટે તમે કોને દોષ આપો છો? આના પર ટ્રમ્પે કહ્યું કે મને નથી લાગતું કે આપણે તેમને ગુમાવ્યા છે। હું નિરાશ છું કે ભારત રશિયન તેલ ખરીદી રહ્યું છે અને મેં તેમને 50% ટેરિફ લાદીને કહ્યું છે, પરંતુ મારા પીએમ મોદી સાથે સારા સંબંધો છે। તેઓ થોડા મહિના પહેલા અહીં આવ્યા હતા। અમે રોઝ ગાર્ડન જઈને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી। રાજ્યમાં મોસમનો 98% સરેરાશ વરસાદ નોંધાયો। રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 98% નોંધાયો છે। સૌરાષ્ટ્ર અને કચ્છ સિવાયના ગુજરાતમાં સિઝનનો 100% વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં 101% વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 87% અને કચ્છમાં 88% વરસાદ નોંધાયો છે। સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઈપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે। ટ્રમ્પે ટેરિફ નીતિમાં મોટો ફેરફાર કર્યો। ટ્રમ્પે ટેરિફ નીતિમાં મોટો ફેરફાર કર્યો। અગાઉ તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ લાગુ હતા, હવે કેટલાક ઉત્પાદનોને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા છે। વ્હાઇટ હાઉસ મુજબ ગ્રેફાઇટ, ટંગસ્ટન, યુરેનિયમ, ગોલ્ડ બુલિયન અને કેટલાક ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો પર લાગુ કરાયેલા ટેરિફ દૂર કરાયા છે। જો કે સિલિકોન ઉત્પાદનો, રેઝિન અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ પર ડ્યુટી યથાવત રહેશે। આ નિર્ણય સોમવારથી અમલમાં આવશે। નેપાળી પીએમને ચીનનો મોટો ઝટકો। નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી લિપુલેખ મુદ્દે ભારતની ફરિયાદ માટે ચીન ગયા હતા, પરંતુ તેમને ઝટકો લાગ્યો। ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સ્પષ્ટ કર્યું કે આ મુદ્દો ભારત અને નેપાળ વચ્ચેનો છે અને ચીન કોઈ દખલ કરશે નહીં। ઓલીને આશા હતી કે ચીન સમિતિમાં ટેકો આપશે, પરંતુ તેમના પ્રયાસો નિષ્ફળ ગયા। SCO સમિટમાં લિપુલેખ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ ચીનની બાજુએથી કોઈ સમર્થન મળ્યું નથી।
રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળના ઉપસાગરમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ વધી રહી છે, જેના કારણે ભરૂચ, જંબુસર, ખંભાત, તારાપુર, આણંદ, નડિયાદ, ખેડા અને મહીસાગર સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. પંચમહાલમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. 5 થી 9 સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર રાજ્યમાં ચોમાસાનો વધુ એક જોરદાર રાઉન્ડ આવશે અને ભાદરવી પૂનમ દરમિયાન ભારે વરસાદ થશે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો? હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જે મુજબ સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 8.25 ઇંચ, પંચમહાલના જાંબુઘોડામાં 6.89 ઇંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં 6.46 ઇંચ, પાવી જેતપુરમાં 5.71 ઇંચ, ભરૂચ તાલુકામાં 5.39 ઇંચ, નેત્રંગમાં 5.35 ઇંચ અને અંકલેશ્વરમાં 4.96 ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના કુલ 12 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ, 26 તાલુકામાં 3 ઇંચથી વધુ અને 49 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. જીએસટીમાં ફેરફાર થતા શું સસ્તું અને શું મોંઘું થયું? મોદી સરકારે કરેલા વાદા મુજબ જીએસટીમાં મોટા ફેરફાર કર્યા છે, જે મુજબ દૂધ, પનીર, માખણ, નમકીન, આઈસ્ક્રીમ, ડાયાબિટીક ખોરાક, ટીવી, એસી, નાની કારો, મોટરસાયકલ, 3 ચક્રી વાહન, સિમેન્ટ, માર્બલ, ટ્રેક્ટરના ટાયર, વાળનું તેલ, શેમ્પૂ અને ટેલ્કમ પાવડર સસ્તો થયો છે, તો પાન મસાલો, તમાકુના ઉત્પાદનો, સિગારેટ, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, વૈભવી વસ્તુઓ, પ્રાઇવેટ જેટ અને કેફીન વાળા પીણા મોંઘા થયા છે. અમદાવાદમાં વાહન ચાલકો સામે પોલીસની કડક કાર્યવાહી. અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક નિવેદન આપતા જણાવ્યું છે કે અમદાવાદમાં નંબર પ્લેટ વિનાના અને કાળા કાચવાળા વાહનો સામે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ગતરોજ 190 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે અને અનેક ગાડીઓ પરની કાળી ફિલ્મ પણ ઉતારી લેવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આ ડ્રાઈવ સતત ચાલુ રહેશે અને કોઈ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં. પોલીસકર્મીના વાહન પણ ડિટેઇન થશે. ટ્રમ્પે કહ્યું, અમે ભારત અને રશિયાને ગુમાવી દીધું. એસસીઓ સમિટમાં વડાપ્રધાન મોદી, શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિનને એક સાથે જોઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે લાગે છે કે અમે ખતરનાક ચીનના હાથે ભારત અને રશિયાને ગુમાવી દીધું. આ નિવેદન ટેરિફ વિવાદ વચ્ચે આવ્યું છે અને વૈશ્વિક રાજકારણમાં ભારતની વધતી ભૂમિકાને દર્શાવે છે. ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના સંકેત. ગુજરાતના રાજકારણમાં ફરી ગરમી વધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 13 અને 14 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેના પગલે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા તેજ બની છે. ભૂપેન્દ્ર પટેલની પહેલી સરકાર પણ સપ્ટેમ્બરમાં જ રચાઈ હતી, તેથી આ વખત પણ બદલાવ સપ્ટેમ્બરમાં થવાની સંભાવના માનવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની મુલાકાત બાદ નવા મંત્રીમંડળનું કદ આશરે 25 સભ્યોનું હોઈ શકે તેવી અટકળો છે. સ્ટારલિંકને ભારતમાં હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ ટ્રાયલ માટે મંજૂરી મળી. સ્ટારલિંકને ભારતમાં હાઈ સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટનું ટ્રાયલ શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે. કંપની હવે ભારતમાં 10 સ્થળોએ બેઝ સ્ટેશન બનાવશે. સ્ટારલિંકે સાધનો આયાત કરવા માટે લાયસન્સ પણ માંગ્યું છે, જેમાં લેન્ડિંગ સ્ટેશન હાર્ડવેરનો પણ સમાવેશ થાય છે. આ હાર્ડવેર સેટેલાઇટ સિગ્નલને ગ્રાઉન્ડ નેટવર્ક સાથે જોડશે. જો ટ્રાયલ સફળ થશે તો સ્ટારલિંક સત્તાવાર રીતે સેટેલાઇટ ઇન્ટરનેટ લોન્ચ કરી શકે છે. પંજાબમાં પૂર આવતા 1900 ગામ ડૂબ્યા. પંજાબમાં ભારે વરસાદ અને પૂરના કારણે તારાજી સર્જાઈ છે. 2-3 જિલ્લાના 1902 ગામ ડૂબી ગયા છે અને 43 લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.71 લાખ હેક્ટરનો પાક નષ્ટ થયો છે. રાજ્ય સરકારે અસરગ્રસ્ત 21,000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. મુખ્યમંત્રી ભગવંત માને નુકસાનનો અંદાજ કાઢવા માટે વિશેષ સર્વેક્ષણનો આદેશ આપ્યો છે. આ સંકટમાં કેન્દ્ર સરકારે પણ મદદનું આશ્વાસન આપ્યું છે. ચીન અને પાકિસ્તાન મિત્રતામાં તિરાડ. ચીન પાકિસ્તાન વચ્ચેના ઘનિષ્ઠ મિત્રતાના સંબંધમાં તિરાડ દેખાઈ રહી છે. પાકિસ્તાને જૂના રેલવે નેટવર્કના ML1 પ્રોજેક્ટ માટે ચીન બદલે એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી $2 અબજ લોન માંગી છે. આ પ્રોજેક્ટ પહેલાથી જ CPECનો મુખ્ય ભાગ મનાતો હતો. પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિ અને દેણા ચૂકવવાની મુશ્કેલીને કારણે ચીને દૂર રહેવાનું નક્કી કર્યું. હવે ADB આ પ્રોજેક્ટ ઉપરાંત રેકો